ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 4. વિવાહ સંસ્કારના ઉપક્રમમાં સ્ત્રીઓના શુભ અને અશુભ લક્ષણોનું વર્ણન તથા આચરણની શ્રેષ્ઠતા. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, ગુરુના આશ્રમમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી રહેલા સ્નાતકે વેદાધ્યન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. ઘેર આવ્યા બાદ તે બ્રહ્મચારીને પહેલાં પુષ્પમાળા પહેરાવીને શૈયા પર બેસાડીને તેનું મધુપર્ક વિધિથી પૂજન કરવું જોઈએ. ત્યારે ગુરુની આજ્ઞા લઈ તેણે શુભ લક્ષણોથી યુક્ત સજાતીય કન્યા સાથે લગ્ન કરવા જોઈએ. રાજા સતાનિકે પૂછ્યું કે હે મુનીશ્વર, તમે પહેલાં સ્ત્રીઓના લક્ષણોનું વર્ણન કરો અને એ પણ જણાવો કે કયા લક્ષણોવાળી કન્યા શુભ હોય છે. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, પૂર્વકાળમાં ઋષિઓના પૂછવાથી બ્રહ્માજીએ સ્ત્રીઓના જે ઉત્તમ લક્ષણ કહ્યા છે તેમને હું સંક્ષેપમાં કહું છું, તમે ધ્યાનથી સાંભળો. બ્રહ્માજીએ કહ્યું કે હે ઋષિઓ, જે સ્ત્રીના ચરણ લાલ કમળ જેવી કાંતિવાળા, અત્યંત કોમળ તથા જમીન પર સમતળ રૂપે પડતા હોય, અર્થાત વચ્ચે ઊંચા ન રહે, તે ચરણ ઉત્તમ તથા સુખ ભોગ પ્રદાન કરનારા હોય છે. જે સ્ત્રીના ચરણ રૂખા, શુષ્ક, ફાટેલા, માંસ રહિત અને નળીઓથી યુક્ત હોય, તે સ્ત્રી દરિદ્રા અને દુર્ભગા હોય છે. જો પગની આંગળીઓ એકબીજી સાથે મળેલી હોય, સીધી, ગોળ, સ્નિગ્ધ અને સૂક્ષ્મ નખોથી યુક્ત હોય, તે એવી સ્ત્રી અત્યંત ઐશ્વર્યને પ્રાપ્ત કરનારી અને રાજરાણી થાય છે. નાની આંગળીઓ આયુષ્ય વધારે છે, પરંતુ નાની અને આછી વિરલ આંગળીઓ ધનનો નાશ કરનારી હોય છે. જે સ્ત્રીના હાથની રેખાઓ ઊંડી, સ્નિગ્ધ અને લાલ વર્ણની હોય છે, તે સુખ ભોગવનારી થાય છે, પરંતુ વાંકી, તૂટેલી હોય તો તે દરિદ્ર થાય છે. જેના હાથમાં કનિષ્ઠના મૂળથી તર્જની સુધી પૂરી રેખા જતી હોય, તે સ્ત્રી 100 વર્ષ સુધી જીવે છે, અને જો તે રેખા નાની હોય તો આયુ ઓછું હોય છે. જે સ્ત્રીની હાથની આંગળીઓ ગોળ, લાંબી, પાતળી, ભેગી કરતાં વચ્ચે છિદ્ર ન રહે તેવી કોમળ તથા લાલ વર્ણની હોય, તે સ્ત્રી અનેક સુખ ભોગોને પ્રાપ્ત કરે છે. જેના નખ લાલ અને ઊંચા તથા સ્નિગ્ધ હોય તો તે ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે, તથા શુષ્ક, વાંકા, રંગબેરંગી હોય અથવા શ્વેત કે નીલા પીળા નખોવાળી સ્ત્રી દુર્ભાગ્ય અને દરિદ્રને પ્રાપ્ત થાય છે. જે સ્ત્રીના હાથ ફાટેલા, શુષ્ક અને વિષમ અર્થાત ઊંચા નીચા તથા નાના મોટા હોય, તે સ્ત્રી કષ્ટ ભોગવે છે. જે સ્ત્રીની આંગળીઓના વેઢામાં સમાન રેખા હોય અથવા જવનું ચિહ્ન હોય, તેને અપાર સુખ તથા અક્ષય ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. જે સ્ત્રીનું મણિબંધ સુસ્પષ્ટ 3 રેખાઓથી સુશોભિત હોય છે, તે ચિરકાળ સુધી અક્ષય ભોગ અને દીર્ઘ આયુને પ્રાપ્ત કરે છે. જે સ્ત્રીના ગળામાં 4 આંગળના માપમાં સ્પષ્ટ 3 રેખાઓ હોય, તો તે સદા રત્નોના આભૂષણ ધારણ કરે છે. દુર્બળ કંઠવાળી સ્ત્રી નિર્ધન, દીર્ઘ કંઠવાળી, બંધકી, હસ્વગ્રીવાવાળી મૃતવસ્થા હોય છે, અને સ્થૂળ ગ્રીવાવાળી દુઃખ સંતાપ પ્રાપ્ત કરે છે. જેના બંને ખંભા અને ગરદનનો પાછળનો ભાગ ઊંચો ન હોય, તે સ્ત્રી દીર્ઘ આયુવાળી તથા તેનો પતિ પણ ચિરકાળ સુધી જીવે છે. જે સ્ત્રીનું નાક બહુ જાડું, ન પાતળું, ન વાંકું, ન વધારે લાંબુ અને ન ઊંચું હોય, તે શ્રેષ્ઠ હોય છે. જે સ્ત્રીની ભ્રુકુટી ઊંચી, કોમળ, સૂક્ષ્મ તથા એકબીજી સાથે મળેલી ન હોય, તેવી સ્ત્રી સુખી થાય છે. ધનુષ્ય જેવી ભ્રુકુટી સૌભાગ્યપ્રદ હોય છે. સ્ત્રીઓના કાળા, સ્નિગ્ધ, કોમળ અને લાંબા વાંકડિયા કેસ ઉત્તમ છે. હંસ, કોયલ, વીણા, ભ્રમર, મયુર તથા વાંસળી જેવા સ્વરવાળી સ્ત્રીઓ અપાર સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે અને દાસ દાસીઓથી યુક્ત હોય છે. એનાથી વિપરીત ખોખરા, કાસાના સ્વર જેવી અથવા ગધેડા અને કાગડા જેવા સ્વરવાળી સ્ત્રીઓ રોગ, વ્યાધિ, ભય, શોક તથા દરિદ્રતાને પ્રાપ્ત થાય છે. હંસ, ગાય, વૃષભ, ચક્રવાક તથા મદમસ્ત હાથીના જેવી ચાલવાળી સ્ત્રીઓ પોતાના કુળને ખ્યાતિ અપાવનારી અને રાજરાણી થાય છે. શ્વાન, શિયાળ અને કાગડા જેવી ગતિવાળી સ્ત્રી નિંદનીય હોય છે. મૃગ જેવી ગતિવાળી દાસી તથા ઝડપથી ચાલનારી સ્ત્રી બંધકી હોય છે. સ્ત્રીઓનો ગોરોચન, સુવર્ણ, કુમકુમ અથવા નવા દુર્વાકુર જેવો વર્ણ ઉત્તમ છે. જે સ્ત્રીઓના શરીર તથા અંગ કોમલ, રોમ અને પસીના રહિત તથા સુગંધિત હોય છે, તે સ્ત્રીઓ પૂજ્ય હોય છે. કપિલ વર્ણવાળી, અંધિકાકી, રોગી, રોમ રહિત, ઢીંચળી, ઠીંગણી, વાચાળ તથા પિંગળ વર્ણવાળી કન્યા સાથે લગ્ન કરવા ન જોઈએ. નક્ષત્ર, વૃક્ષ, નદી, મલેચ્છ, પર્વત, પક્ષી, સાપ વગેરે અને દાસીના નામ પર જેનું નામ હોય તથા બિહામણા નામવાળી કન્યા સાથે લગ્ન કરવા નહીં. જેના બધા અંગ બરાબર હોય, સુંદર નામ હોય, હંસ કે હાથી જેવી ચાલ હોય, સૂક્ષ્મ રોમ, કેસ અને દાંતવાળી તથા કોમળ અંગવાળી હોય, એવી કન્યા સાથે લગ્ન કરવા યોગ્ય છે. ગાય તથા ધનધાન્ય વગેરેથી અત્યંત સમૃદ્ધ હોય તો પણ આ 10 કુળોમાં લગ્ન સંબંધ ન કરવા જોઈએ. જે સંસ્કાર રહિત હોય, જેમનામાં પુરુષ સંતતિ થતી ન હોય, જે વેદના પઠન પાઠનથી રહિત હોય, જેમનામાં સ્ત્રી પુરુષોના શરીર પર બહુ લાંબા વાળ હોય, જેમનામાં અર્શ, બવાસીર, ક્ષય, મંદાગ્નિ, મિરાગી, સફેદ દાગ અને કુષ્ઠ જેવા રોગ થતા હોય. બ્રહ્માજીએ ઋષિઓને ફરી કહ્યું કે આ બધા ઉત્તમ લક્ષણ જે કન્યામાં હોય
અને જેનું આચરણ પણ સારું હોય તે કન્યા સાથે લગ્ન કરવા જોઈએ. સ્ત્રીના લક્ષણોની અપેક્ષા તેના સદાચારને જ વધારે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જે સ્ત્રી સુંદર શરીર અને શુભ લક્ષણોવાળી પણ છે, પરંતુ તે જો સદાચાર સંપન્ન ઉત્તમ આચરણવાળી નથી તો તે શ્રેષ્ઠ માનવામાં આવતી નથી. તેથી સ્ત્રીઓમાં આચરણની મર્યાદાને અવશ્ય જોવું જોઈએ. આવા સુલક્ષણો તથા સદાચારથી સંપન્ન સુકન્યા સાથે લગ્ન કર્યા પછી વૃદ્ધિ તથા સત્કીર્તિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ગૃહસ્થાશ્રમમાં ધન અને સ્ત્રીની મહત્તા, ધન સંપાદન કરવાની આવશ્યકતા તથા સમાન કુળમાં વિવાહ સંબંધની પ્રશંસા. રાજા શતાનીકે સુમંતુ મુનિને પૂછ્યું કે હે ભગવાન, સ્ત્રીઓના લક્ષણોને તો મેં સાંભળ્યા, હવે તેમના સદાચારને પણ સાંભળવા ઈચ્છું છું, તે તમે કહેવાની કૃપા કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે મહાબાહુ શતાનિક, બ્રહ્માજીએ ઋષિઓને સ્ત્રીઓના સદવૃત્ત પણ કહ્યા છે, તે હું તમને સંભળાવું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે ઋષિઓએ સ્ત્રીઓના સદવૃત્તના વિષયમાં બ્રહ્માજીને પ્રશ્ન કર્યો ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા કે મુનીશ્વરો, સર્વપ્રથમ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનાર વ્યક્તિ યથાવિધિ વેદાધ્યયન કરીને સત્કર્મો દ્વારા ધનનું ઉપાર્જન કરે, ત્યાર પછી સુંદર લક્ષણોયુક્ત અને સુશીલ કન્યા સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરે. ધન વિના ગૃહસ્થાશ્રમ માત્ર વિડંબણા જ છે. તેથી ધન સંપાદન કર્યા પછી જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. મનુષ્યને માટે ઘોર નરકની યાતના સહેવી સારી, પરંતુ ઘરમાં ભૂખથી તરફડતા સ્ત્રી પુત્રોને જોવા એ સારું નથી. ફાટેલા અને મેલા વસ્ત્રો પહેરેલા અતિ દીન અને ભૂખ્યા સ્ત્રી પુત્રોને જોઈ જેમનું હૃદય વિદીર્ણ થતું નથી તે વજ્ર જેવા અતિ કઠોર છે. તેમના જીવનને ધિકાર છે. તેમના માટે તો મૃત્યુ જ પરમ ઉત્સવ છે. અર્થાત એવા પુરુષનું મરી જવું શ્રેષ્ઠ છે. તેથી લગ્ન કરનાર ધનહીનના ત્રિવર્ગ ધર્મ અર્થ કામની સિદ્ધિ કઈ રીતે સંભવ છે? તે સ્ત્રી સુખને બદલે યાતના જ ભોગવે છે. જેમ સ્ત્રી વિના ગૃહસ્થાશ્રમ હોઈ શકતો નથી, તે જ પ્રમાણે ધનહીન વ્યક્તિઓને પણ ગૃહસ્થ બનવાનો અધિકાર નથી. કેટલાક લોકો સંતાનને ત્રિવર્ગ ધર્મ અર્થ કામનું સાધન માને છે. અર્થાત સંતાનથી ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે એવું સમજે છે, પરંતુ નીતિ વિશારદોનો એવો મત છે કે ધન અને ઉત્તમ સ્ત્રી આ બે ત્રિવર્ગના હેતુ છે. ધર્મ પણ બે પ્રકારનો છે, ઇષ્ટધર્મ અને પૂર્તધર્મ. યજ્ઞ વગેરે કરવા એ ઇષ્ટધર્મ છે અને કુવા, વાવ, તળાવ વગેરે બનાવડાવવા એ પૂર્તધર્મ છે. એ બંને ધન દ્વારા સંપન્ન થાય છે. લોકો દરિદ્રીના બંધુ હોવામાં સંકોચ અનુભવે છે અને ધનવાનોના અનેક બંધુ થઈ જાય છે. ધન જ ત્રિવર્ગનું મૂળ છે. ધનવાનમાં વિદ્યા, કુળ, શીલ વગેરે અનેક ઉત્તમ ગુણ આવી જાય છે અને નિર્ધનોમાં વિદ્યમાન હોવા છતાં આ ગુણ નષ્ટ થઈ જાય છે. શાસ્ત્ર, શિલ્પ, કળા અને બીજા પણ જેટલા કર્મ છે તે બધાનું તથા ધર્મનું સાધન પણ ધન જ છે. ધન વિના પુરુષનો જન્મ બકરીના ગળાના સ્તવ જેવો વ્યર્થ જ છે. પૂર્વજન્મમાં કરેલા પુણ્યોથી જ આ જન્મમાં અઢળક ધનની પ્રાપ્તિ થાય છે અને ધનથી પુણ્ય થાય છે. તેથી ધન અને પુણ્ય એકબીજાના આશ્રયે છે. અર્થાત પુણ્યથી ધનનું ઉપાર્જન થાય છે અને ધનથી પુણ્યનું ઉપાર્જન થાય છે. તેથી વિદ્વાન મનુષ્ય આ રીતે જ ત્રિવર્ગની સાધના કરવી જોઈએ. સ્ત્રી રહિત તથા નિર્ધન પુરુષનો ત્રિવર્ગ સાધનામાં અધિકાર નથી. તેથી સ્ત્રી સાથે લગ્ન કરતા પહેલાં ધનાર્જન અવશ્ય કરી લેવું જોઈએ. ન્યાયોપાર્જિત ધનની પ્રાપ્તિ થયા પછી લગ્ન કરવા જોઈએ. પોતાના કુળને અનુરૂપ ધન, ક્રિયા વગેરેથી પ્રસિદ્ધ, આનંદિત, સુંદર તથા ધર્મની સાધનભૂતા કન્યાને પ્રાપ્ત કરવી જોઈએ. જ્યાં સુધી લગ્ન થતા નથી ત્યાં સુધી પુરુષ અર્ધ શરીર જ હોય છે. તેથી યથાક્રમ યોગ્ય અવસર પ્રાપ્ત થઈ જતાં લગ્ન કરવા જોઈએ. જેમ એક પૈડાનો રથ અથવા એક પાંખવાળું પંખી કોઈ કાર્યમાં સફળ થઈ શકતા નથી, તે જ પ્રમાણે સ્ત્રી રહિત પુરુષ પણ મોટા ભાગે બધા ધર્મ કાર્યોમાં અસફળ રહે છે. પત્ની ગ્રહણ કરવાથી ધર્મ અને અર્થ બંનેમાં બહુ લાભ થાય છે અને એનાથી પરસ્પર પ્રીતિ ઉત્પન્ન થાય છે. સત્પ્રીતિથી કામરૂપી ત્રીજો પુરુષાર્થ પણ પ્રાપ્ત થઈ જાય છે એવું વિદ્વાનોનું કહેવું છે. વિવાહ સંબંધ 3 પ્રકારનો હોય છે: નીચ કુળમાં, સમાન કુળમાં અને ઉત્તમ કુળમાં. નીચ કુળમાં લગ્ન કરવાથી નિંદા થાય છે. ઉત્તમ કુળમાં વિવાહ કરવાથી તે લોકો અનાદર કરે છે. પોતાનાથી મોટા લોકો સાથે કરવામાં આવેલો લગ્ન સંબંધ નીચના સાથે કરેલા વિવાહ સંબંધ જેવો જ પ્રાય હોય છે. તેથી પોતાના સમાન કુળમાં જ લગ્ન કરવા જોઈએ. મનસ્વી લોકો વિજાતીય સંબંધને પણ યોગ્ય માનતા નથી. આ એવો જ સંબંધ હોય છે જેમ કોયલ અને પોપટનો, જે સંબંધમાં પ્રેમની પ્રતિદિન અભિવૃદ્ધિ થતી રહે છે અને વિપત્તિ સંપત્તિમાં પણ પ્રાણ સુદ્ધા આપવામાં વિચાર ન કરવામાં આવે તે સંબંધ ઉત્તમ કહેવાય છે. પરંતુ આવું કુળ, શીલ, વિદ્યા અને ધનમાં સમાનતા ધરાવનાર કુળો વગેરેમાં જ થાય છે. મનુષ્યમાં સ્નેહ અને કૃતજ્ઞતાની પરીક્ષા વિપત્તિમાં જ થાય છે. તેથી લગ્ન અને પરામર્શ સમાન સાથે જ કરવા જોઈએ. પોતાનાથી મોટા તથા નાનાની સાથે નહીં, એમાં જ સારી મિત્રતા રહે છે.
ત્યાર પછી આવે છે વિવાહ સંબંધી તત્વોનું નિરૂપણ. વિવાહ યોગ્ય કન્યાના લક્ષણ. 8 પ્રકારના વિવાહ. બ્રહ્માવર્ત, આર્યાવર્ત વગેરે ઉત્તમ દેશોનું વર્ણન. બ્રહ્માજી બોલ્યા કે હે મુનીશ્વરો, જે કન્યા માતાની 7 પેઢીની અંતર્ગત સપીન ન હોય તથા પિતાના ગોત્રની ન હોય તે દ્વિજાતિઓના વિવાહ સંબંધ તથા સંતાન ઉત્પત્તિના માટે શ્રેષ્ઠ માનવામાં આવી છે. જે કન્યાને ભાઈ ન હોય અને જેના પિતા વિશે કોઈ જાણકારી ન હોય એવી કન્યા સાથે પુત્રિકા ધર્મની આશંકાથી બુદ્ધિમાન પુરુષે લગ્ન ન કરવા જોઈએ. ધર્મ પ્રમાણે ચારે વર્ણોએ પોતપોતાના વર્ણની કન્યા સાથે લગ્ન કરવા શ્રેષ્ઠ છે. ચારે વર્ણોમાં આલોક અને પરલોકના હિત અહિતમાં કારણ બનનારા 8 પ્રકારના લગ્ન આ પ્રમાણે કહ્યા છે: બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રાજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ તથા પૈશાચ. સારાશીલ સ્વભાવના ઉત્તમ કુળના વરને સ્વયં બોલાવી તેને અલંકૃત અને પૂજિત કરી કન્યા આપવી બ્રાહ્મ વિવાહ છે. યજ્ઞમાં સારી રીતે કર્મ કરનાર ઋત્વિજને અલંકૃત કરી કન્યા આપવાને દેવ વિવાહ કહે છે. વર પાસેથી 1 કે 2 જોડી ગાય કે બળદ લઈ વિધિપૂર્વક કન્યા આપવાને આર્ષવ વિવાહ કહે છે. તમે બંને એક સાથે ગૃહસ્થ ધર્મનું પાલન કરો આમ કહી પૂજન કરી જે કન્યાદાન કરવામાં આવે છે તે પ્રાજાપાત્ય વિવાહ કહેવાય છે. કન્યાના પિતા વગેરેને અને કન્યાને પણ યથાશક્તિ ધન વગેરે આપીને સ્વચ્છંદતાપૂર્વક કન્યા ગ્રહણ કરવી તે આસુર વિવાહ છે. કન્યા અને વરની પરસ્પર ઈચ્છાથી જે વિવાહ થાય છે તેને ગાંધર્વ વિવાહ કહે છે. મારી ધમકાવી રડતી ચિલ્લાતી કન્યાનું અપહરણ કરી લાવવી રાક્ષસ વિવાહ છે. સૂતેલી મદથી ઉન્મત્ત અથવા જે કન્યા પાગલ થઈ ગઈ છે તેને ગુપ્ત રૂપે ઉપાડી લાવવી તે પૈશાચ નામક અધમ કોટીનો વિવાહ છે. બ્રહ્મ વિવાહથી ઉત્પન્ન ધર્માચારી પુત્ર 10 પેઢી આગળની અને 10 પેઢી પાછળના કુળનો તથા 21મો પોતાનો પણ ઉદ્ધાર કરે છે. દેવ વિવાહથી ઉત્પન્ન પુત્ર 7 પેઢી આગળ તથા 7 પેઢી પાછળ આમ 14 પેઢીઓનો ઉદ્ધાર કરે છે. આર્ષ વિવાહથી ઉત્પન્ન પુત્ર આગળ પાછળની 3 પેઢીઓનો ઉદ્ધાર કરે છે તથા પ્રાજાપત્ય વિવાહથી ઉત્પન્ન પુત્ર આગળ પાછળના 6 કુળોને તારે છે. બ્રાહ્મ વગેરે 4 પ્રકારના વિવાહથી ઉત્પન્ન પુત્ર બ્રહ્મતેજથી સંપન્ન, શીલવાન, રૂપ, સત્વ વગેરે ગુણોથી યુક્ત, ધનવાન, પુત્રવાન, યશસ્વી, ધર્મિષ્ઠ અને દીર્ઘજીવી હોય છે. બાકીના 4 વિવાહથી ઉત્પન્ન પુત્ર ક્રૂર સ્વભાવ, અધાર્મિક અને મિથ્યાવાદી હોય છે. આનંદિત વિવાહોથી સંતાન પણ આનંદિત જ થાય છે અને નિંદિત વિવાહની સંતાન નિંદિત થાય છે. તેથી આસુર વગેરે નિંદિત વિવાહ કરવા જોઈએ નહીં. કન્યાના પિતાએ વર પાસેથી કિંચિત પણ ધન ન લેવું. વરનું ધન લેવાથી તેને કન્યા વિક્રયનો દોષ લાગે છે. જો પિતા કે પતિ વગેરે સંબંધી વર્ગ મોહવશ કન્યાના ધન વગેરેથી પોતાનું જીવન ચલાવે છે તે અધોગતિને પ્રાપ્ત થાય છે. આર્ષ વિવાહમાં જે ગાય બળદ લેવાની વાત કહી છે તે પણ યોગ્ય નથી, કેમ કે ભલે થોડું લે કે વધારે તે કન્યાની કિંમત તો કહેવાય. તેથી વર પાસેથી કંઈ જ લેવું ન જોઈએ. જે કન્યાઓને નિમિત્ત વર પક્ષથી આપેલ વસ્ત્રાભૂષણ વગેરે પિતા ભાઈ વગેરે લેતા નથી, બલકે કન્યાને જ આપે છે તે વિક્રિય નથી. આ તો કન્યાઓનું પૂજન છે, એમાં કોઈ હિંસાદી દોષ નથી. આ પ્રમાણે ઉત્તમ વિવાહ કરી ઉત્તમ દેશમાં નિવાસ કરવો જોઈએ. એનાથી યશની પ્રાપ્તિ થાય છે. ઋષિઓએ પૂછ્યું કે હે બ્રહ્મન, તે કયો દેશ છે જ્યાં નિવાસ કરવાથી ધર્મ અને યશની વૃદ્ધિ થાય છે? બ્રહ્માજી બોલ્યા કે મુનીશ્વરો, જે દેશમાં ધર્મ તેના 4 ચરણો પર રહે છે, જ્યાં વિદ્વાનો નિવાસ કરતા હોય અને સઘળા વ્યવહાર શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થતા હોય તે જ દેશ ઉત્તમ અને નિવાસ કરવા યોગ્ય છે. ઋષિઓએ પૂછ્યું કે હે મહારાજ, વિદ્વાન જે શાસ્ત્રોક્ત આચરણ ગ્રહણ કરે છે અને ધર્મશાસ્ત્રમાં જે વિધિનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે અમને કહો. અમને આ વિષયને જાણવાની બહુ ઉત્સુકતા છે. બ્રહ્માજી બોલ્યા કે રાગ દ્વેષ રહિત સજ્જન અને વિદ્વાન જે ધર્મનું નિત્ય પોતાના શુદ્ધ અંતઃકરણથી આચરણ કરે છે તે તમે સાંભળો. આ સંસારમાં કોઈ વસ્તુની કામના કરવી એ સારું નથી. વેદોનું અધ્યયન કરવું અને વેદવિહિત કર્મ કરવું પણ કામ્ય છે. સંકલ્પથી કામના ઉત્પન્ન થાય છે. વેદ ભણવા, યજ્ઞ કરવા, વ્રત નિયમ વગેરે બધા કર્મ સંકલ્પથી જ થાય છે. તેથી બધા યજ્ઞ, દાન વગેરે કર્મ સંકલ્પ બોલીને કરવામાં આવે છે. એવી કોઈ પણ ક્રિયા નથી જેમાં કામના ન હોય. જે કોઈ પણ જે કંઈ કરે છે તે ઈચ્છાથી જ કરે છે. શ્રુતિ, સ્મૃતિ, સદાચાર અને પોતાના આત્માની પ્રસન્નતા આ 4 પ્રકારે ધર્મનો નિર્ણય થાય છે. શ્રુતિ તથા સ્મૃતિમાં કહેલા ધર્મના આચરણથી આ લોકમાં ઘણો યશ મળે છે અને પરલોકમાં ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. વેદને શ્રુતિ કહે છે અને સ્મૃતિ ધર્મશાસ્ત્રનું નામ છે. આ બંને દ્વારા બધી વાતનો વિચાર કરવો, કેમ કે એ જ ધર્મનું મૂળ છે. જે ધર્મના મૂળ એવા આ બંનેનું તર્ક વગેરે દ્વારા અપમાન કરે છે તેને સત્પુરુષોએ તિરસ્કૃત કરી દેવા જોઈએ, કારણ કે તે વેદ નિંદિત હોવાના કારણે નાસ્તિક જ છે. જેમના માટે મંત્રો દ્વારા ગર્ભાધાનથી સ્મશાન સુધી સંસ્કારની વિધિ કહેવામાં આવી છે તે જ લોકોને વેદ તથા જપનો અધિકાર છે. સરસ્વતી તથા વૃષધતી આ 2 દેવ નદીઓની વચ્ચેનો જે દેશ છે તે દેવતાઓ દ્વારા બનાવેલો છે તેને બ્રહ્માવર્ત કહે છે. તે દેશમાં 4 વર્ણ અને ઉપવર્ણોમાં
ધર્મમાં જે આચાર પરંપરાથી ચાલતો આવ્યો છે તેનું નામ સદાચાર છે. કુરુક્ષેત્ર, મત્સ્યદેશ, પાંચાલ અને મથુરા આ 4 ક્ષેત્ર બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત છે, પરંતુ બ્રહ્માવર્તથી થોડા ન્યૂન છે. આ દેશોમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણો પાસેથી બધા દેશના મનુષ્યો પોતપોતાનો આચાર શીખે છે. હિમાલય અને વિંધ્ય પર્વતની વચ્ચે વિંશનની પૂર્વ અને પ્રયોગથી પશ્ચિમ જે દેશ છે તેને મધ્ય દેશ કહે છે. એ જ બંને પર્વતોની વચ્ચે પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી જે દેશ છે તે આર્યાવ્રત કહેવાય છે. જે દેશમાં કૃષ્ણસાર મૃગ પોતાની ઈચ્છાથી નિત્ય વિચરણ કરે છે તે દેશ યજ્ઞ કરવા યોગ્ય હોય છે. આવા શુભ દેશોમાં બ્રાહ્મણે નિવાસ કરવો જોઈએ. એ સિવાયના મલેચ્છ દેશ છે. હે મુનીશ્વરો, આ પ્રમાણે મેં આ દેશ વ્યવસ્થા તમને બધાને સંક્ષેપમાં સંભળાવી છે. ત્યાર પછી આવે છે ધન તેમજ સ્ત્રીના 3 આશ્રય તથા સ્ત્રી પુરુષોના પરસ્પર વ્યવહારનું વર્ણન. બ્રહ્માજી બોલ્યા કે હે મુનીશ્વરો, ઉત્તમ રીતે વિવાહ સંપન્ન કરીને જે ગૃહસ્થે કરવું જોઈએ તેનું હું વર્ણન કરું છું. સર્વપ્રથમ ગૃહસ્થે ઉત્તમ દેશમાં એવો આશ્રય શોધવો જોઈએ જ્યાં તે પોતાના ધન તથા સ્ત્રીની સારી રીતે રક્ષા કરી શકે. આશ્રય વિના આ બંનેની રક્ષા થઈ શકતી નથી. આ બંને ધન અને સ્ત્રી ત્રિવર્ગના હેતુ છે, તેથી આમની પ્રયત્નપૂર્વક રક્ષા અવશ્ય કરવી જોઈએ. પુરુષ, સ્થાન અને ઘર આ 3 આશ્રય કહેવાય છે. આ 3થી ધન વગેરેનું રક્ષણ અને અર્થોપાર્જન થાય છે. કુલીન, નીતિમાન, બુદ્ધિમાન, સત્યવાદી, વિનયી, ધર્માત્મા અને દ્રઢવ્રતી પુરુષ આશ્રયને યોગ્ય હોય છે. જ્યાં ધર્માત્મા પુરુષ રહેતા હોય એવા નગર અથવા ગામમાં નિવાસ કરવો જોઈએ. આવા સ્થાનમાં ગુરુજનોની અનુમતિ લઈ અથવા તે ગામ વગેરેમાં રહેનારા શ્રેષ્ઠ જનોની સહમતિ પ્રાપ્ત કરીને રહેવા માટે વિવાદરહિત સ્થળમાં ઘર બનાવવું જોઈએ, પરંતુ કોઈ પાડોશીને કષ્ટ ન આપવું જોઈએ. નગરના દ્વાર, ચોક, યજ્ઞશાળા, શિલ્પીઓના રહેવાના સ્થાન, જુગાર રમાતો હોય તેવું સ્થાન, માંસ મદ્ય વેચવાનું સ્થાન, પાંખડીઓ અને રાજાના નોકરોને રહેવાના સ્થાન, દેવ મંદિરનો માર્ગ તથા રાજમાર્ગ અને રાજાનો મહેલ આ સ્થાનોથી દૂર રહેવા માટે પોતાનું ઘર બનાવવું જોઈએ. સ્વચ્છ મુખ્ય માર્ગવાળા ઉત્તમ વ્યવહારના લોકો રહેતા હોય તથા દુષ્ટોના નિવાસથી દૂર એવા સ્થાને ઘરનું નિર્માણ કરવું જોઈએ. ઘરની જમીનનો ઢાળ પૂર્વ કે ઉત્તર તરફ હોવો જોઈએ. રસોડું, સ્નાનઘર, ગૌશાળા, અંતઃપુર તથા સુવાનો ઓરડો અને પૂજાઘર વગેરે બધા અલગ અલગ બનાવવા. અંતઃપુરની રક્ષા માટે વૃદ્ધ, જીતેન્દ્રિય અને વિશ્વાસુ વ્યક્તિઓને નિયુક્ત કરવા જોઈએ. સ્ત્રીઓની રક્ષા ન કરવાથી પ્રજા વર્ણસંકર ઉત્પન્ન થાય છે અને બીજા અનેક પ્રકારના દોષ પણ જોવા મળે છે. સ્ત્રીઓને કદી સ્વતંત્રતા ન આપવી અને તેમના પર વિશ્વાસ કરવો નહીં, પરંતુ વ્યવહારમાં વિશ્વસ્ત જેવી જ ચેષ્ટા દેખાડવી જોઈએ. ખાસ કરીને તેને રસોઈ વગેરેમાં નિયુક્ત કરવી જોઈએ. સ્ત્રીએ કદી ખાલીએ બેસવું ન જોઈએ. દરિદ્રતા, અતિરૂપ, અસત, લોકોનો સંગ, સ્વતંત્રતા, ગમે તેવા પીણાઓ પીવાની છૂટ તથા અભક્ષ્ય ભક્ષણ કરવું, કથા વાર્તા વગેરે પ્રિય લાગવા કામ ન કરવું, જાદુટોણા કરનારી ભિખારી, કૂટનીતિની દાઈ, નટી વગેરે દુષ્ટ સ્ત્રીઓની સાથે ઉદ્યાન, યાત્રા, નિમંત્રણ વગેરેમાં જવું, વધારે પડતી તીર્થયાત્રા કરવી અથવા દેવ દર્શન માટે ફરવું, પતિ સાથે લાંબો વિયોગ હોવો, કઠોર વ્યવહાર કરવો, પુરુષો સાથે વધારે વાતચીત કરવી, અતિ ક્રૂર, અતિ સૌમ્ય, અતિ નીડર હોવું, ઈર્ષાળુ તથા કૃપણ હોવું અને કોઈ અન્ય સ્ત્રીને વશમાં થઈ જવું, આ બધા દોષ સ્ત્રી માટે વિનાશના હેતુ છે. આવી સ્ત્રીને આધીન જો પુરુષ થઈ જાય તો તે પણ નિંદનીય થઈ જાય છે. આ તે પુરુષની જ અયોગ્યતા છે કે જેના સેવકો બગડી જાય છે. સ્વામી જો કુશળ ન હોય તો સેવક અને સ્ત્રી બગડી જાય છે. તેથી સમયાનુસાર યથોચિત રીતે તાડન અને શાસનથી જે રીતે થઈ શકે તે રીતે સ્ત્રીની રક્ષા કરવી જોઈએ. નારી પુરુષની અર્ધાંગી છે, તેના વિના ધાર્મિક ક્રિયાઓ થઈ શકતી નથી. તેથી સ્ત્રીનો સદા આદર કરવો જોઈએ, તેનાથી પ્રતિકૂળ વ્યવહાર કરવો ન જોઈએ. સ્ત્રીના પતિવ્રતા હોવામાં પાય 3 કારણ દેખાય છે: પરપુરુષમાં વિરક્તિ, પોતાના પતિમાં પ્રીતિ તથા પોતાની રક્ષાની ક્ષમતા. ઉત્તમ સ્ત્રીને સામ તથા દાન નીતિથી પોતાને આધીન રાખવી, મધ્યમ સ્ત્રીને દાન અને ભેદથી અને અધમ સ્ત્રીને ભેદ અને દંડ નીતિ દ્વારા વશમાં રાખવી, પરંતુ દંડ આપ્યા બાદ પણ સામ, દાન વગેરેથી તેને પ્રસન્ન કરી લેવી. પતિનો અહિત કરનારી અને વ્યભિચારીણી સ્ત્રી કાલકૂટ વિષ જેવી છે, તેથી તેનો પરિત્યાગ કરી દેવો જોઈએ. ઉત્તમ કુળમાં ઉત્પન્ન પતિવ્રતા, વિનીત અને પતિનું હિત ચાહનારી સ્ત્રીનો સદા આદર કરવો જોઈએ. આ પ્રમાણે જે પુરુષ વર્તે છે તે ત્રિવર્ગની પ્રાપ્તિ કરે છે અને સંસારમાં સુખી થાય છે. બ્રહ્માજી બોલ્યા કે હે મુનીશ્વરો, મેં સંક્ષેપમાં પુરુષોએ સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ કહ્યું. હવે પુરુષોની સાથે સ્ત્રીઓએ કેવો વ્યવહાર કરવો જોઈએ
તે કહું છું, તમે સાંભળો. પતિની સારી રીતે આરાધના કરવાથી સ્ત્રીઓને પતિનો પ્રેમ પ્રાપ્ત થાય છે તથા પછી પુત્ર તથા સ્વર્ગ વગેરેને પણ તે પ્રાપ્ત થઈ જાય છે. તેથી સ્ત્રીએ પતિની સેવા કરવી જરૂરી છે. બધા કાર્ય નિયમ પ્રમાણે કરવાથી જ ઉત્તમ ફળ આપે છે અને વિધિ નિષેધનું જ્ઞાન શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે. સ્ત્રીઓનો શાસ્ત્રોમાં અધિકાર નથી, તેથી સ્ત્રી દ્વારા શાસન અનર્થકારી માનવામાં આવે છે. સ્ત્રીએ બીજા પાસેથી વિધિ નિષેધ જાણવાની અપેક્ષા રહે છે. પ્રથમ તો પતિ તેને બધા ધર્મોનો નિર્દેશ કરે છે અને પતિના મૃત્યુ પછી પુત્રે તેને વિધવા તથા પતિવ્રતાના ધર્મ સમજાવવા જોઈએ. બુદ્ધિના વિકલ્પોને છોડીને આપણા વડીલ વૃદ્ધો જે માર્ગે ચાલતા હોય તે માર્ગ પર ચાલવામાં તેનું બધી રીતે કલ્યાણ છે. પતિવ્રતા સ્ત્રી જ ગૃહસ્થના ધર્મોનું મૂળ છે. ત્યાર પછી આવે છે પતિવ્રતા સ્ત્રીઓના કર્તવ્ય તથા સદાચારનું વર્ણન. સ્ત્રીઓના માટે ગૃહસ્થ ધર્મના ઉત્તમ વ્યવહારની આવશ્યક વાતો. બ્રહ્માજી બોલ્યા કે હે મુનીશ્વરો, ગૃહસ્થ ધર્મનું મૂળ પતિવ્રતા સ્ત્રી છે. પતિવ્રતા સ્ત્રી પતિની આરાધના કઈ વિધિથી કરે તેનું હવે હું વર્ણન કરું છું. તમે તેને ધ્યાનથી સાંભળો. આરાધના કરવા યોગ્ય પતિની આરાધનાની વિધિ એ છે કે તેની ચિત્તવૃત્તિને સારી રીતે સમજીને તેને અનુકૂળ ચાલવું અને સદા તેનું હિત ઈચ્છતા રહેવું, અર્થાત પતિના ચિત્તને અનુકૂળ ચાલવું અને યથોચિત વ્યવહાર કરવો. આ પતિવ્રતાનો મુખ્ય ધર્મ છે. પતિના માતા પિતા, બહેન, મોટા ભાઈ, કાકા, આચાર્ય, મામા તથા વૃદ્ધ સ્ત્રીઓ વગેરેનો તેણે આદર કરવો જોઈએ અને જે ઉંમરમાં આપણાથી નાના હોય તેમને પ્રેમપૂર્વક આજ્ઞા આપવી જોઈએ. જ્યાં પણ પોતાનાથી વડીલ સાસુ, સસરા કે ગુરુ હાજર હોય કે પતિ ઉપસ્થિત હોય ત્યાં તેમને અનુકૂળ જ આચરણ કરવું જોઈએ, કેમ કે આવું વર્તન જ સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. હાસ પરિહાસ કરનારા પતિના મિત્ર અને દિયર વગેરે સાથે પણ એકાંતમાં બેસીને હાસ પરિહાસ ન કરવો. કોઈ પુરુષ સાથે એકાંતમાં બેસવું, સ્વચ્છંદતા અને અત્યધિક હાસ પરિહાસ કરવો એ પ્રાય કુલીન સ્ત્રીઓ માટે પાતિવ્રત ધર્મનો નાશ કરવામાં કારણ બને છે. એકદમ દુષ્ટના સંગમાં આવી યુવકોની સાથે હાસ પરિહાસ કરવો યોગ્ય નથી, કેમ કે સ્વતંત્ર સ્ત્રીઓની નિડરતા એકાંતમાં બુરા આચરણ માટે સફળ થઈ જાય છે. તેથી ઉત્તમ સ્ત્રીએ આ પ્રમાણે કરવું ન જોઈએ. આ રીતે સ્ત્રીનું શીલ બગડતું નથી અને કુળની નિંદા પણ થતી નથી. બુરા સંકેત કરનારા અને બુરા ભાવ પ્રગટ કરનારા પુરુષોને ભાઈ કે પિતા સમાન જોતા રહીને સ્ત્રીએ તેમનો સર્વથા પરિત્યાગ કરી દેવો જોઈએ. દુષ્ટ પુરુષોનો અનુચિત આગ્રહ સ્વીકાર કરવો, તેમની સાથે વાર્તાલાપ કરવો, હાસ્યયુક્ત ચેષ્ટા અથવા કુદ્રષ્ટિ પર ધ્યાન આપવું, બીજા પુરુષના હાથમાંથી કંઈક લેવું કે આપવું સર્વથા પરિત્યાજ્ય છે. ઘરના દ્વાર પર બેસવું કે ઊભા રહેવું, રાજમાર્ગ તરફ જવું, કોઈ અપરિચિત સ્થાન કે ઘરમાં જવું, ઉદ્યાન અને પ્રદર્શન વગેરેમાં રુચિ રાખવાથી સ્ત્રીએ બચવું જોઈએ.